હવે આગળ વાત કરીએ તો જામનગરના કાલાવડનો જીવાદોરી સમાન બાલબડી ડેમમાં નર્મદાના નવા નીરના વધામણા કરતા લોકો ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા। જામનગર જિલ્લાના કાલાવડનો જીવાદોરી સમાન બાલભડી ડેમમાં આવ્યા નર્મદાના નવા નીર। વધામણા કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર થયા। કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કાલાવડ શહેર પ્રમુખ નીરવભાઈ ભટ્ટ, ભાજપના હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનોએ નર્મદા નીરના વધામણા કરવા માટે આવ્યા હતા। ધારાસભ્યએ ખેડૂતોને મોઢા મીઠા કરાવીને ખુશી વ્યક્ત કરી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માર્ગદર્શન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા સૌરાષ્ટ્રમાં નર્મદા નીર વહાવતી સૌની યોજના લિંક 1 મારફત કાલાવડ શહેરની જીવાદોરી સમાન બાલભડી ડેમમાં નવા નીર ભરવામાં આવતા શહેરીજનો તેમજ ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી। બાલભડી ડેમમાંથી શહેરને પીવાનું પાણી અને 500થી વધુ ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે અને બાલભડી ડેમ ખાતે મોટી સંખ્યામાં નવા નીરના વધામણામાં ખેડૂતો હાજર રહ્યા હતા। ખરા સમયે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતા ખેડૂતોએ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને ભાજપ સરકારનો આભાર માન્યો હતો અને સૌની યોજનાથી તાલુકાના જસાપર, જીવાપર, બાલભડી, ખાખરિયા, ખીજડીયા, સરવાણિયા સહિતના ગામોને સિંચાઈનું પાણી મળશે। કાલાવડ શહેરને પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ। ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતનું પાણી મળી ગયું।